ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો મસ્ત મજાની ભાઈ નવી ગાડીઓ આપણી આવી ગઈ છે વિશ્વનાથ ટ્રાવેલ્સની. જોઈ લો ભાઈ સુદામા લોક વિશ્વનાથ ટ્રાવેલ્સની બ્લેક કલરની મેગ્નેટ નામ છે ભાઈ અને વિશ્વનાથની ઓફિસ સામે છે હીરાબાગ. જોઈ લો આ છે વિશ્વનાથની બંને ગાડી આવી ગઈ છે. એસી વાળી BS6 ગાડી છે. જોઈ લો ભાઈ લુક હું તમને બતાવી દઉં બહારથી અને અંદરથી. તો ફેમિલી આ કંઈક છે આગળનો લુક. જોઈ લો વિશ્વનાથ ટ્રાવેલ્સ. તો ફેમિલી આ કંઈક રીતનો સાઈડનો લુક છે. જોઈ લો એક નંબર લુક છે ભાઈ. સુદામાની સેમ કોપી લાગે છે. મેગ્નેટ નામ છે ભાઈ ગાડીનું. વિશ્વનાથનું બેજિંગ છે. જોઈ લો મસ્ત મજાની ગાડી છે. ફૂલ્લી ગાડી એસી રહેવાની છે. જોઈ લો LED લાઇટ સેમ વસ્તુ નાખેલી છે ભાઈ. સેમ સુદામા. જોઈ લો બ્લેક કલર છે ભાઈ. તો ફેમિલી આ કંઈક રીતનો જોઈ લો પાછળનો લુક છે ભાઈ. જોઈ લો મસ્ત મજાનો પાછળનો લુક છે. વિશ્વનાથનું બેજિંગ છે. જય માં મોગલ લખેલું છે. જય સરદાર લખેલું છે. જય ઠાકર લખેલું છે. અને જોઈ લો આ છે ગાડીનું નામ મેગ્નેટ. તો ફેમિલી તમને ઇન્ટિરિયરની વાત કરું તો જોઈ લો આ કંઈક રીતનું મસ્ત મજાનું ઇન્ટિરિયર છે ભાઈ. BS6 ગાડી રહેવાની છે. આ છે કેબિનનું ઇન્ટિરિયર. અને ભાઈ આપણે ડ્રાઈવર સાહેબ છે ધવલભાઈ. જોઈ લો હવે તમને ગેલેરીનું લુક બતાવું ભાઈ. એક નંબર ગેલેરીનો લુક છે. જોઈ લો મસ્ત મજાની ગેલેરી છે ભાઈ. અને ભાઈ આમાં ફેસિલિટીની વાત કરીએ ને તો કર્ટન્સ છે, બેક પિલ્લો આપેલા છે, એડ્રેસ બેડ્રેસ છે, એસી વેન્ટ છે, પછી LED લાઇટ છે અને ચાર્જિંગ પોઈન્ટની સુવિધા પણ છે. જોઈ લો અને સેમ ફીચર સિંગલના સોફામાં કર્ટન્સ છે, ચાર્જિંગની સુવિધા છે, એડ્રેસ બેડ્રેસ છે, પછી LED લાઇટ છે અને આ છે એસી વેન્ટ, આ છે પિલ્લો છે. જોઈ લો અને તમારી સેફટી માટે જોઈ લો કર્ટન્સ પણ આપેલા, મતલબ ડોર પણ આપેલા છે. જોઈ લો સેફટી ડોર પણ આપેલા છે. અને ભાઈ પેસેન્જરની અને ગાડીની સેફટી માટે કેમેરો પણ આપેલો છે. જોઈ લો અને તમારે સીટ નંબર જોવા માટે આ રીતનું કંઈક સીટ નંબરનો મસ્તીનો ઇન્ટિરિયર કરેલું છે. જોઈ લો આ સેફટી માટે. જોઈ લો ફેમિલી આ છે 36 સીટની ગાડી છે. ફૂલ એસી રહેવાની છે અને પાછળ છે ભાઈ મસ્ત મજાનો શંકર ભગવાનની મૂર્તિ છે. હર હર મહાદેવ કોમેન્ટ કરી દેજો. અને જો તમે ઇન્ટિરિયર જુઓ તો ભાઈ આ રીતનું કંઈક મસ્ત મજાનું એક નંબર ઇન્ટિરિયર છે ભાઈ. વિશ્વનાથ ટ્રાવેલ્સનું આજે પહેલી ટ્રીપ છે અને ભાઈ હજી મુહૂર્ત જ છે, પહેલી ટ્રીપ છે અને જુઓ કંઈક ભાઈ એક નંબર છે. જોઈ લો ફેમિલી ફેસિલિટીમાં જો બ્લેન્કેટ પણ આપેલું છે ઓઢવા માટે. જોઈ લો એસી એકદમ ફૂલ છે. જો બ્લેન્કેટ પણ આપેલું છે. ફેમિલી આ બસની વાત કરીએ તો આ બસ ચાલવાની છે સુરતથી ભાવનગર અને અત્યારે વાગ્યાની વાત કરીએ તો 10:18 થઈ ગઈ છે. તો ભાઈ બંને ગાડી જવાની છે 9002 અને 9003. તો આ બંને ગાડી સાથે જ છે. ભાવનગર જવાની છે અને ભાઈ મસ્ત મજાની ગાડી બનાવેલી છે. આપણે રીલ્સ પણ ઉતારશું. રીલ્સ પણ આપણી આઈડીમાં આવી જશે અને આખો બ્લોગ પણ આવશે. તો ફેમિલી હવે આપણે નીકળીએ છીએ ભાઈ હીરાબાગથી, મેન ઓફિસેથી. ધવલભાઈ સુરતથી ભાવનગર અલંકારના વિડીયોમાં પણ હશે ભાઈ ધવલભાઈ. તો ફેમિલી જોઈ લો ભાઈ આગળ બે ગાડી છે. જો આગળ વિશ્વનાથ, આ પાછળ બીજી. હવે આપણે જઈએ છીએ મોટા વરાછા પિકઅપ માટે. અહીંયા મયુરભાઈ, આ ધવલભાઈ. ફેમિલી આ છે VIP સર્કલ. ચાલો ફેમિલી આપણું પહેલું પિકઅપ થઈ ગયું છે ભાઈ મોટા વરાછામાં. મહેતાજી જો ફેમિલી આ મુકેશભાઈ ટ્રાવેલિંગ સ્ટાર. મુકેશભાઈની મોજ હો ભાઈ. તો આપણે પાછા પહોંચી ગયા છીએ ભાઈ પિકઅપ કરવા માટે. પિકઅપ છે ભાઈ અહીંયા. પિકઅપ જોઈ લો અહીંયા. ફેમિલી આપણે આવી ગયા છીએ જોઈ લો વિશ્વનાથ ટ્રાવેલ્સની ઓફિસે. અને આ છે બંને ગાડી. જો એક અહીંયા પડી છે, એક આની પાછળ છે. જો
એક અહીંયા રહે, એક આ છે. તો ફેમિલી આવી રીતનું કંઈક ભાઈ ઓપનિંગ છે ભાઈ, જોઈ લો. અહીંયા જો બધા ફોટા પાડે જો. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ. જોઈ લો. પિકઅપ કરીને નીકળી ગયા છીએ. હજી આપણે છીએ મોટા વરાછામાં છે. જો ટાઈમની વાત કરીએ ને તો 11:08 થઈ ગઈ છે અહીંયા જ તે. જોઈ લો. અચ્છા, રામ ચોક આપણે પહોંચી ગયા છીએ. આ છે રામ ચોક, જોઈ લો. આપણે પહોંચી ગયા છીએ જકાત નાકા, જોઈ લો. જકાત નાકા જોઈ લો. સરથાણા. તો આપણે સરથાણાથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ. બાકા સિટી બોલાવાની છે, ઉડે તો આ, બાકી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ શ્યામધામ ચોક. આ જોઈ લો, શ્યામધામ ચોક છે. શ્યામધામ સેફ સામે છે. તો આપણે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ પાર્કિંગ. જોઈ લો ભાઈ, આ છે સ્વામિનારાયણ પાર્કિંગ. આપણે આગળ પડી છે સમયવાળાની ગાડી. વાલક પાટિયા, જોઈ લો, આ છે વાલક પાટિયા. ટાઈમની વાત કરીએ તો 11:34 થઈ ગઈ છે વાલક પાટિયા. તો આપણે પહોંચી ગયા છીએ લસકાણા. જોઈ લો તમે પહોંચી ગયા છીએ પાસોદરા પાટિયા. આવી ગયો પાસોદરા પાટિયા. ડ્રાઈવર જો કો ડ્રાઈવર પગચામ બેઠા ના થયો અમારો. તો આપણે પહોંચી ગયા છીએ કામરેજ 4 રસ્તા. અહીંયાથી આપણે જવાનું છે એને 48 કનેક્ટ કરવાનું છે વડોદરા સાઈડ. આ છે કામરેજ ચોકડી. તો આપણે હવે કનેક્ટ કરીએ છીએ અને 48. જો આપણે આગળ છે સિવાય વાળાની ગાડી, સમય વાળાની 2 ગાડીઓ છે. વાયગાની વાત કરીએ 11:53 થઈ ગઈ છે. અને હવે આપણે નીકળીએ છીએ અને હવે આવશે કામરેજ ટોલ પ્લાઝા. તો આપણે પહોંચી ગયા છીએ કામરેજ ટોલ પ્લાઝા ઉપર. આ છે કામરેજ ટોલ પ્લાઝા. ટોલ નાકું બંધ થઈ ગયું છે અને આપણે હવે ઓનલાઈન મેમો કપાવવાનો છે આગળ. તો ઓનલાઈન ટોલ આગળ કપાઈ જશે હમણાં. અહીંયા ઓટોમેટિક ટોલ કપાઈ જાય. જો ઉપર જે છે ને સેન્સર લગાવેલા છે, ઓટોમેટિક ટોલ કપાઈ જાય. તો આપણે ટોલ કપાવીને નીકળી ગયા છીએ ને હવે થોડીક જ વારમાં આવશે રાજ હોટલ. આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલ. જોઈ લો. અને ટ્રાફિક છે ભાઈ, જો ફૂલે ફૂલ. જ્યાં રાજ હોટલ આવી ગઈ છે આપણી સામે. તો ફેમિલી આપણે ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ. ટ્રાફિક રનિંગ ચાલુ થઈ ગયું છે.
પાછા NH48 ઉપર અને આ રાજ હોટલ એ બ્રિજ બને છે, એનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. જોઈ લો ફેમિલી, ફાઇનલી ભાઈ ટ્રાફિક પૂરું થઈ ગયું છે અને આપણે નીકળી ગયા છીએ અને હમણાં થોડીક જ વારમાં આપણે ડીઝલ ફૂલ કરાવવાનું છે ભાઈ ગાડીનું. ફેમિલી આપણે હવે જવાનું છે એક્સપ્રેસ ઉપર, બોમ્બે દિલ્હી એક્સપ્રેસ ઉપર. જોઈ લો ભાઈ, આપણે એન્ટ્રી કરી લીધી છે. હમણાં ટોલ પ્લાઝા આવશે, ટોલ કટ કરાવીને પછી આપણે કન્ટિન્યુ કરશું એક્સપ્રેસને. આપણે કિમથી ચડી ગયા છીએ અને હવે આપણે વાસદ એક્ઝિટ કરીશું. અને ટાઈમની વાત કરીએ તો 12:43 થઈ ગઈ છે. જોઈ લો, આ ટોલ પ્લાઝા આવી ગયું છે એક્સપ્રેસનું. આની માટે હાલે બસ, આની BS68 હાલે. જોઈ લો, જોઈ લો. ચાલો ટોલ ભરી દઈએ. ટોલ ભરાઈ ગયો છે ને હવે આપણે કન્ટિન્યુ કરીએ છીએ એક્સપ્રેસ. તો પણ બાકી ફેમિલી, આપણે અત્યારે છીએ એક્સપ્રેસ ઉપર. એક્સપ્રેસ કન્ટિન્યુ છે. હમણાં થોડીક જ વારમાં ભરૂચનો બ્રિજ આવશે, કેબલ બ્રિજ. તો ફેમિલી, આપણે અત્યારે છીએ ભરૂચવાળા કેબલ બ્રિજ ઉપર. જોઈ લો, આ છે કેબલ બ્રિજ. જોઈ લો ભાઈ, વિશ્વનાથની મોજ હો ભાઈ. હા ધવલ. ઓ તો આપણે પહોંચી ગયા છીએ કરજણ આમોદ. આ જોઈ લો, આ ટોલ પ્લાઝા છે કરજણ આમોદનું. આપણે જવાનું છે સીધું બાયપાસ. હવે આવશે વડોદરા અને પછી આવશે વાસદ. તો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ વાસદ. આપણે લેવાનું છે એક્ઝિટ. આપણે એક્ઝિટ લેવાનું છે અહીંયા એક્સપ્રેસ ઉપરથી, બોમ્બે દિલ્હી એક્સપ્રેસ ઉપરથી. આ છે એક્સપ્રેસ. એક્ઝિટ કરી લીધું છે અને હવે આવશે પાછો NH48. એની ઉપર વાસદ ટોલ ભરીને પછી પાછા આપણે વાસદ બગોદરાવાળા હાઈવે ઉપર કન્ટિન્યુ કરીશું. તો આપણે આવી ગયા છીએ પાછા NH48 ઉપર. એક્સપ્રેસ ઉપર આપણે એક્ઝિટ કરી નાખ્યો છે એક્સપ્રેસ. આ છે માહી રિવર આવી ગઈ છે, માહી નદી. આ બ્રિજ રહ્યો ને નીચે માહી નદી છે. માહી નદી. તો આપણે પહોંચી ગયા છીએ વાસદ ટોલ પ્લાઝા ઉપર.
આ છે વાસદ ટોલ પ્લાઝા. અહીંયા ટોલ ભરીને પછી આપણે જઈશું વાસદ 4 રસ્તા. ટોલ ભરાઈ ગયો છે. હવે આપણે નીકળી ગયા છીએ વાસદ ચોકડી બાજુ. તો ફેમિલી આ છે વાસદ 4 રસ્તા. અહીંયાથી આપણે જવાનું છે વાસદ ફાટક બાજુ. જો કે આપણે NH48 ને આપણે એક્ઝિટ કરી લીધો છે અને હવે આપણે જશું વાસદથી બગોદરા. મતલબ કે વાસદથી હવે આવશે ફાટક આવશે વાસદ અને પછી આવશે બોરસદ ટોલ પ્લાઝા. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વાસદ ફાટક. આગળ જ ફાટક છે વાસદ. આ છે ફાટક. રવિરાજ ની બધી ગાડીઓ હારે જ છે. તો વાસદ ફાટક એક્સપ્રેસ આવ્યો. હા મોડ લઈ ગયું કે તો આપણે હવે કનેક્ટ કરી લીધો છે વાસદ બગોદરા વાળો હાઈવે 6 લેન. અને હવે થોડીક જ વારમાં બોરસદ ટોલ પ્લાઝા આવશે. બોરસદનો ટોલ નાખું. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બોરસદ ટોલ પ્લાઝા. એટલે બોરસદનું ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયાથી ટોલ ભરીને પછી આપણે જવાનું છે આગળ તારાપુર. તારાપુર સર્કલ અથવા તો ગોકુલધામ સર્કલ બેમાંથી ગમે કહી શકો. આ છે બોરસદ ટોલ પ્લાઝા. ધવલભાઈ ભાઈ. ચાલો ટોલ ભરી દઈએ પછી આપણે નીકળીએ આગળ. ફેમિલી આપણે ટોલ પ્લાઝા ભરી દીધું છે અને હવે આપણે જઈએ છીએ તારાપુર. એ પહેલા આપણો હોટલ માયામાં હોલ્ટ આવશે. તારાપુર છે હોટલ માયા. ફેમિલી હોટલ આવી ગઈ છે હોટલ માયા. જોઈ લો તારાપુર. દેવલભાઈ આ જો કો ડ્રાઈવર મયુરભાઈ સાઈડ લેશે. સાઈડલેસ. હા હા એક ગાડી આપણી પડી છે. આ બીજી ગાડી આવી ગઈ. જો એક વિશ્વનાથ, આ બીજી આવી ગઈ. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હોટલે. હોટલ માયા. અને ભાઈ વાયગાની વાત કરીએ ને 3:37 થઈ ગઈ છે. અને જો ભાઈ આ ત્રણ ગાડી એક સાથે જોઈ લો. વિશ્વનાથ માઉન્ટેન છે,
પછી મેગ્નેટ છે, જોઈ લો ભાઈ, ત્રણે ત્રણ ગાડી. અને આ છે હોટલ માયા, જોઈ લો. તો ફેમિલી આપણે બેસી ગયા છીએ જમવા માટે. જો જમવાનું આવી ગયું છે. જો આ ધવલભાઈ, આ મારો નાથીઓ, જો આમ લાઈનમાં, જો આમે સ્ટાફ છે, પછી આમ આગળ છે, બધી સ્ટાફ જ બેઠો. જો હાલો તો મસ્ત મજાને જમી લઈ. ફેમિલી આપણે મસ્ત મજાના જમીને આવી ગયા છીએ. જો સ્ટાફ જો ડ્રાઈવર છે અહીંયા, જો આ બધો ઘરનો સ્ટાફ, જો અમે ફોટાને એવું પાડે છે. જો બે ગાડી નવી, બધો સ્ટાફ છે. જો ના વાયકાની વાત કરીએ ને તો ભાઈ વાગી ગયા છે 4 ને 8 થઈ ગઈ છે. જો પબ્લિક જો અહીંયા. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ હોટલેથી, અને હવે આવશે તારાપુર સર્કલ. હા ધવલભાઈ, વાહ. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ તારાપુર ચોકડી. ગોકુલધામ સર્કલ કયો અથવા તો તારાપુર સર્કલ કયો. જોઈ લો, આ આપણે વિશ્વનાથ બીચ. હા, આ જે પેરામાઉન્ટ હોટલ તારાપુર. હા, હવે આવશે વટામણ ટોલ પ્લાઝા, પછી આવશે વટામણ ચોકડી. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વટામણ ટોલ પ્લાઝા. આ જોઈ લો, આ છે વટામણ ટોલ પ્લાઝા. ટોલ અહીંયા ભરવાનો છે, પછી આપણે નીકળશું અહીંયાથી વટામણ ચોકડી તરફ. વટામણ ટોલ પ્લાઝા. ચાલો, ટોલ કટ થઈ ગયો છે અને હવે આવશે વટામણ ચોકડી, વટામણ 4 રસ્તા. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વટામણ સર્કલ. એટલે ડાયવર્ઝન મારેલા છે, પણ અહીંયા કામ ચાલુ છે બ્રિજનું. જય લો. એક્સપ્રેસ હાલો તો એક્સપ્રેસ જો રાઘભાઈ દ્વારકા લાઈને લઈએ. આજે બૂમ બૂમાઈ ગયો. અહીંથી ગામ લાગ્યો ને શું ગામ? નહીં, અમદાવાદ. અમદાવાદ. આ દ્વારકા લાઈન જ છે. અમદાવાદ વડોદરાથી અમદાવાદ. જોઈ લો ફેમિલી, આ છે વટામણ સર્કલ. બ્રિજનું કામ ચાલુ છે. આપણે અહીંયાથી ભાવનગર નથી જવાનું, આપણે જવાનું છે વેજલકાથી. પુલનું કામ ચાલુ છે. જો તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વેજલકા. વેજલકાથી આપણે ભાવનગરવાળો એક્સપ્રેસ લેવાનો છે, જે અમદાવાદ ઢોલેરા એક્સપ્રેસ છે એ.
જો ફેમિલી આપણે ટોલ પ્લાઝા આવી ગયું છે વેજલકા. અહીંયાથી આપણે એક્સપ્રેસ ચડી જવાનું છે વેજલકાથી. હમણાં અહીંયાથી ટોલ કટ કરીને પછી આપણે વળી જવાનું છે એક્સપ્રેસ ઉપર જઈ લો. હવે ટોલ નાકું આવી ગયું છે વેજલકાનું. વેજલકાથી આપણે જશું ભાવનગર. તો ઢોલેરા આવશે, પીપળી આવશે, પછી અધેળાઈ આવશે. અધેળાઈનું સર્કલ છેલ્લું આવશે. જોઈ લો જોઈ લો. અહીંયા ટોલ ભરી દેવાનો છે. ટોલ ભરીને પછી આપણે નીકળી જશું આગળ. ટોલ ભરાઈ ગયો છે. હવે આપણે નીકળી ગયા છીએ એક્સપ્રેસ ઉપર. ફેમિલી જો પીપળી ટોલ પ્લાઝા આવી ગયું છે. બીજું ટોલ પ્લાઝા. આપણે પહોંચી ગયા છીએ ઢોલેરા. ઢોલેરા આવી ગયું છે આપણું. ઢોલેરા જીઆઈ ગયું છે. જો ફેમિલી આવડી ભાવની ઢોલેરા જીઆઈ ગયું છે. સવાર પડવા આવી છે. હવે ધીરે ધીરે અંજવાળું થતું જાય છે. વધારે પૈસાની વાગ્યાની વાત કરીએ ને તો 5:33 થઈ ગઈ છે. ફેમિલી ફાઇનલી સવાર પડી ગયું છે. ટાઈમની વાત કરીએ 5:48 થઈ ગઈ છે. હવે થોડીક જ વારમાં હમણાં અધેળાઈનું સર્કલ આવશે. તો આપણે પહોંચી ગયા છીએ અધેળાઈ સર્કલ. અધેળાઈ સર્કલ. હવે થોડીક જ વારમાં આવશે બરભી ટોલ નાકું. તો આપણે પહોંચી ગયા છીએ બરભી ટોલ નાકે. બરભી ટોલ પ્લાઝા. અહીંયા ટોલ કપાવીને પછી આપણે જવાનું છે ભાવનગર. છેલ્લું ટોલ પ્લાઝા છે. એટલે અહીંયા આપણે ટોલ કપાવી લઈશું.
ટોલ કપાવી લીધો છે ને હવે આપણે જઈએ છીએ ભાવનગર. પૈસા કરવા જવું છે નાખી દો હાલો. તો ફેમિલી આપણે ટોલ ભરીને નીકળી ગયા છીએ અને ભાઈ હવે હમણાં થોડીક જ વારમાં નારી ગામ આવશે, પછી નારી ચોકડી આવશે. તો આપણે પહોંચી ગયા છીએ નારી ગામ. નારી ગામ આવી ગયું છે હવે. નારી ગામ તળાવ. ગામ જો લોકો ગલીમાં નાખીને અવાજ કે નારી ગામ તળાવ વાળા આવી જાવ, નારી ગામ તળાવ એમ છે. હેલો ભાઈ, નારી ગામ તળાવ વાળા આવી આવો. નારી ગામ પર આપણે ડ્રોપ કરી દીધું છે. હવે આપણે જઈએ છીએ નારી ચોકડી. ભાવનગરમાંથી જ્યાં એન્ટ્રી થવાય ને નારી ચોકડી, ત્યાં જવાનું છે આપણે. થોડીક જ વારમાં નારી ચોકડી આવશે. તો ફેમિલી ફાઇનલી ભાઈ નારી ચોકડી આવી ગયું છે. હેલો ભાઈ, નારી ચોકડી વાળા આવી બ્રિજેથી આવજો. એક્ઝેટ કરીએ ને એટલે નારી ચોકડી આવે. પેલો સામુ જ નારી ચોકડી દેખાય છે. અહીંયાથી જો આપણે એક્ઝિટ લઈ લેવાનું છે. આ સીધો હાઈવે થી સોમનાથ વયો જાય. આપણે હવે જવાનું છે ભાવનગર સિટીમાં અંદર. તો આ હમણાં આવશે ને એ છે નારી ચોકડી. જો આવી ગયું છે નારી ચોકડી. ચાલો ભાઈ હવે આપણે એન્ટર થયા છીએ ભાવનગરમાં. એન્ટર થઈ ગયા છીએ. આ છે ભાવનગર સિટી. હવે ચાલુ થાય છે. ઓય સેવય ચિત્રા. ચિત્રા મસ્તરામ મંદિર આવી ગયું. જોઈ લો, મસ્તરામ બાપુ મંદિર. પ્લોટ સેવય ઓમ પાર્ટી પ્લોટ. તો આપણે પહોંચી ગયા છીએ દેસાઈનગર પેટ્રોલ પંપ. જોઈ લો, દેસાઈનગર આવી ગયું છે. દેખો દેસાનગર. લાલ ટાકી બોલ તળાવ. ઓય લાલ ટાકી બોલ તળાવ સેવય લાલ ટાકી બોલ તળાવ. એસટી નીલમ ભગવાન અહીંયા ઉતરી જજો. હવે એસટી નીલમ ભગવાન અહીંયા ઉતરી જજો. તો આપણે પહોંચી ગયા છીએ પાણીની ટાંકી. પાણીની ટાંકી. અહીંયા પેસેન્જર ડ્રોપ કરવાના છે. આપણે પહોંચી ગયા છીએ લીલા સર્કલ. હોન્ડા વાળા કાકા ઉભા ને એને આપી દે ને. આ છે લીલા સર્કલ. ચાલો ફેમિલી આપણે પહોંચી ગયા છે ટોપ 3 સર્કલ. ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ ભાવનગર. ભાવનગર પહોંચી ગયા છીએ. જોઈ લો વિરાણી સર્કલ. જોઈ લો આ ગાડી વિશ્વનાથ. જોઈ લો. અને આ છે એની ઓફિસ. જોઈ લો વિશ્વનાથ ટ્રાવેલ્સની ઓફિસ છે અહીંયા. જો અહીંયા ઓફિસ છે આ વિશ્વનાથ ટ્રાવેલ્સની. આ છે ઓફિસ વિશ્વનાથ ટ્રાવેલ્સ. તો ફેમિલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ ભાવનગર. અને આ વિડીયો તમને કેવો લાગ્યો
એ જરા કોમેન્ટ કરીને બતાવજો. જો ભાઈ આ બસ છે મસ્ત મજાની. તો ચાલો આ વિડીયોને કરવાનું છે આપણે અહીંયા જઈને. તો સુરતથી ભાવનગર ચાલે છે વિશ્વનાથ ટ્રાવેલ્સની મેગ્નેટ બસ. તો જે પણ લોકોને વિડીયો સારો લાગ્યો હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. તો ચાલો ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. ફરીથી મળીએ નવા ઉત્સાહ સાથે. બાય બાય.